સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. સહજાન સ્વામી મહારાજની, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. વચનામૃત પ્રથમનું 8મું, ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું. આપણે ઇન્દ્રિયોને ક્યાં રાખીએ છીએ? કોની સેવામાં? સ્વામિનારાયણ હરે સંવત 1876 માગશર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વર્ગ્યા છે તેનો નાશ થઈ જાય છે. ઇન્દ્રિયોની ક્રિયા શું? આંખ શું કરે? રૂપ કુરૂપ જોયા કરે. કાન શું કરે? ગ્રામ વાર્તા અથવા કથા વાર્તા બધું સાંભળે, શુભ અશુભ બધું સાંભળ્યા કરે. નાક ગંધ લીધે રાખે. જીભ બે કામ કરે, વાટે, ખોદે, નિંદા ટીકા ભાવગુણ, અને બીજું રસાસ્વાદ. એનું બે કામ છે ઇન્દ્રિયો. જીભનું બહુ હાડકું છે જ નહીં, તો ભૂકા કાઢી નાખે. સંવાદ થયો જીભ અને દાંતોને. દાંતો કે ખબરદાર 32 ઘરની બહાર નીકળી છે, કચરી નાખીશ તને. તો જીભ કે હું જરાક વાંકી વળું ને ત્યાં 32 બાર. જીભ જરાક વાંકી વળે એટલે કોકને ગારો દે એટલે લગાવે 32 બાર આવી જાય કે નહીં. છે જરાક પણ આમ બધું આમાં રામાયણ મહાભારત અહીંથી જ થયું છે ઊભું. જીભમાંથી જ એક શબ્દ બોલ્યા, રામ મરે ને લક્ષ્મણ વરે, લો એથી રામાયણ ઊભું થયું. દ્રૌપદીએ શું કહ્યું? અંધના અંધ. એમાં મહાભારત ઊભું થયું. આપણે તો રોજ કેટલી રામાયણ મહાભારત ઊભી થતી હોય, રોજ ચાલુ જાય. એટલે ઇન્દ્રિયોની ક્રિયા આપણે ભગવાનની સેવામાં રાખીએ, આટલું જ કહે છે. બંધ નથી કરવાની. ઇન્દ્રિયોની ક્રિયા ભલે થયા કરે, પણ ડાયરેક્શન ચેન્જ કરવાનું છે. ફોકસિંગ આમ છે તો આમ કરવાનું, આટલું જ. આંખોથી આપણે વિષય રૂપ કુરૂપ જોઈએ એટલે ભગવાનને સંતના દર્શન કરો. કાનથી ગ્રામ વાર્તા સાંભળી કચરો ભરીએ છે, ન કરતાં કથાર્થા કંઈ ઉલેચો બધો કચરો બહાર કાઢો અને અમૃત ભરો. આ ઇન્દ્રિયોની ક્રિયા ડાયરેક્શન ચેન્જ કરવાની, બીજું કાંઈ નહીં. મોટર ગાડી છે, રાખવાના નથી કહી, ક્લબમાં નહીં જાઓ, મંદિરમાં જાઓ. જો આ બધા વિશે યોગી બાપા કહેતા રસ્તા બનાવ્યા છે ને સરકારે આપણા માટે બનાવ્યા છે. એમ ગુણ લીધું. આપણે મંદિરે જવું હોય, કથા વાર્તા કરી, સેવા કરી, બધું કામમાં આવે, જલ્દી પહોંચાય. જો એટલે આટલું જ છે આમ. બસ મહારાજ એ જ વાત કરે છે કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન એટલે ભગવાન શ્રીજી મહારાજ તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. જેમાં જમીન ગંદી હોય તો આપણે
સાફ કરીએ, પોતું મારીએ. એથી વધારે ગંદુ હોય તો બોલો આપણે સોડા નાખીને સાબુવાળું પણ એનાથી ધોઈએ. એનાથી વળી ઓલો જો આપણે આના ડાઘા હોય ઓલા પેઇન્ટના, તો પછી એ સાબુ કામમાં ના આવે. ગમે એવું સાબુને કામમાં ના આવે. પછી ત્યાં પેટ્રોલ કે ડીઝલ કે એનાથી જ ઓગળે, સોલ્વન્ટથી. તો જે એ ડાઘો કાઢો તો વધારે એ કરવું પડે. કપડાં ગંદા થાય એને સાબુને પાણીથી ધોવાય. એમ અંતઃકરણે ગંદુ થાય છે, શરીરે ગંદુ થાય એને આપણે સાબુ પાણી ધોઈએ. પણ અંતઃકરણ ગંદુ થાય એને શું કરો? મન ગંદુ થાય છે, ભરપૂર થાય છે. ઉઠતાની સાથે શરૂઆત થઈ જાય ગંદુ થવાનું. એ ગંદુ થાય આપણે 2 સાબુની બટ્ટી ખાઈ જવાની અને 1 જગ પાણી પી જવાનું. કોઈને કહેવાનું મને હલાય, બધું મન સાફ થઈ જાય. એનું એ સાબુ નથી, એની વિધિ જુદી છે. સાફ કરવાની એ વાત સાચી છે. જમીન સાફ કરો, કપડાં સાફ કરો, શરીર સાફ કરો, મોઢું સાફ કરો, પેટ સાફ કરો, એમ મન સાફ કરો. પણ બીજા બધાની વિધિ લગભગ સરખી છે, પણ આ મનની વિધિ જુદી છે. એ આખી નોન ફિઝિકલ બિંગ છે, દેખાતું નથી મન. આ ડૉક્ટરો ચીરે ને ઓપરેશન કરે ને, ભેજું આવે હાથમાં, મન નહીં. 4 ભાગ છે, જેમાં શરીરના 10 ઇન્દ્રિયો છે ને, 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો, એમ અંતઃકરણના 4 ભાગ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એ ચારે દેખાતા નથી. બુદ્ધિ દેખાય, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એ 3 ના દેખાય, એક બુદ્ધિ દેખાય છે.